बी पॉजिटिव आसान है आसान है आसान है आसान है। તો જય માતાજી મારા ખાખીના યોદ્ધાઓ. તો અત્યારે 9:30 થઈ ગયા છે અને અત્યારે કેવું કે આજે મોડો ઉઠ્યો કેમ કે કાલે મોડા સુધી જાગ્યો તો મારા કલે જાવ કેમ કે ભાઈબંધો આવ્યા હતા અને મારા કલે જાવ. અત્યારે આપણે વાંચવાનું છે શું ખબર, સામાન્ય વિજ્ઞાન. અને આપણે અત્યારે શું કરંટ અફેર કર્યું નથી તો પહેલા કરંટ અફેર કરી નાખીએ કલાક સુધી, અડધો કલાક જેવું, અને 10 વાગે સીધા સામાન્ય વિજ્ઞાનના વન લાઇનર અને પીવાયક્યુ કરવા બેસી જઈશું. અને આ છેલ્લી વાર પીવાયક્યુ અને વન લાઇનર થશે મારા કલે જાવ. હવે સીધા એક્ઝામ જ પછી એક્ઝામ પછી હવે સામાન્ય વિજ્ઞાનને પકડવાનું છે. તો આજે જ આપણે સામાન્ય વિજ્ઞાન વાંચવાનું છે ખાલી લાસ્ટ ટાઈમ. તો હાલો. તો મિત્રો અત્યારે ફાઇનલી 1:45 થવા આવ્યો છે અને અત્યારે હવે ભૂખ લાગી છે તો જમવાનું છે. અને વિજ્ઞાનમાં કેટલા 3-4 ચેપ્ટર જેવા મેં રિવિઝન કરી લીધા છે અને જે મને લાગે છે કે આઈએમપી ચેપ્ટર છે જે કરવા જેવા છે, એમાં લાગે કે આમાં પ્રશ્ન પૂછાશે જ એવા પ્રશ્નો જ કરું છું મારા કલે, મતલબ કે એવા ચેપ્ટર જ કરું છું. તો સાચી વાત મારા કલે અત્યારે ટાઈમ ઓછો છે એટલે પછી વાંચવાનું વધારે હોય તો પછી બધું રિવિઝન કરવાનું ના હોય મારા કલે. અને વન લાઇનર અને પીવાયક્યુ પ્રશ્નોનું તો કરું છું કેમ કે બીજું કંઈ તો છે નહીં. એટલે છે પણ કેવું કે થિયરીમાં તો બહુ લાંબુ વંચાઈ જાય એટલે પછી મેં કીધું અત્યારે જે આપણે વન લાઇનર અને પીવાયક્યુ પ્રશ્નો કરેલા છે એનું જ રિવિઝન કરીએ. તો એ જ મારા કલે જાવ અત્યારે હું કરું છું. તો હાલો અત્યારે ભૂખ લાગી છે તો મસ્ત જમી લઈએ, ઠૂસી લઈએ અને પછી પાછા આપણે વાંચવા બેસી જઈશું. તો હાલો. તો મિત્રો અત્યારે ફાઇનલી 2:45 થવા છે અને અત્યારે હું આવી ગયો છું ખેતરમાં. અને જો મારા કલે જાવ એટલો બધો પવન છે નહીં તો થોડી ગરમી લાગી રહી છે. અને જેમ જેમ પરીક્ષા નજીક આવે છે ને એમ મારો દિવસ વાંચવાનું મન નહીં થતું. ખબર નહીં કમ એવું થાય છે, આઈ ડોન્ટ નો. તમે કમેન્ટ કરીને કહો કે કમ વાંચવાનું મન નહીં થતું. મારો દિવસ ટેન્શન થાય છે, ટેન્શન. ખબર નહીં પડતી કમ ટેન્શન થાય છે. આ મારો દિવસ એકને એક એક્ઝામમાં ઘૂસી જાય ને એટલે આવું જ થાય મારા કલે જાવ. ખબર તમને આ જેમ પરીક્ષા આવે એટલે શું આવે વિચાર ખબર તમને મારા કલે જાવ કે પેપર કેવું જશે, પેપર કેવું આવશે, પેપર હેલું આવશે કે ભારે આવશે, એવા અવરાવરા વિચારો આવે છે. બોલો, લોજિક વગરના વિચારો આવે છે. પણ શું કરવાનું મારા કલે જાઓ. તો હાલો અત્યારે આપણે વાંચવાનું છે સામાન્ય વિજ્ઞાન કેમ કે વાંચવા વગર કોઈ ઉદ્ધાર છે નહીં. તો હાલો વાંચવા માંડી. તો મિત્રો આજે 7 તારીખ થઈ છે તો આજે કોલ લેટર આવવાનો છે મારા કલે જાઓ. તો અત્યારે હું વેબસાઇટ ઉપર ગયો ને તો મારો દિવસ સર્વર જ ડાઉન થઈ ગયું. બોલો, સર્વર ક્રેશ કરી નાખ્યું લોકોએ કેમ કે એટલા બધા લોકો અત્યારે ઘૂસી ગયા હશે ને કેમ કે કોલ લેટર બધાને જોવું હોય કે કઈ આગળ મારું શું કે સેન્ટર આવ્યું છે, કઈ મારે એક્ઝામ આપવા જવાનું છે. ઘણા લોકો તો એટલા માટે જોતા હોય કેમ કે રેલવેનું બુકિંગ કરાવવાનું હોય, સીટ બુકિંગ કરાવવાનું હોય તો ફટાફટ બુકિંગ થઈ જાય ને તો શું રિઝર્વેશનમાં સીટ ના જાય, સીટ મળી જાય. એ કારણથી મારા કલે જાવ ઘણા લોકો શું અત્યારથી કેવું કે કોલ લેટર જોઈ લેતા હોય પણ કોલ લેટર જ નહીં ખુલતો કેમ કે સર્વર ડાઉન થઈ ગયું છે. હું કેરનો ટ્રાય કરું છું, 15-20 મિનિટથી મેં ટ્રાય કર્યો અત્યારે પણ ના ખુલ્યું મારા કલે જાવ. તો હાલ હવે સાંજે આપણે ખોલીને જોઈ લઈશું. રાતે દેખાય તો ખરું કેમ કે રાતે બી કશું કહેવાય નહીં. લોકો એટલા બધા પડ્યા છે કે ઘૂસી જ જવાના છે, સર્વર ડાઉન કરી નાખવાના, સર્વર ક્રેશ કરી નાખવાના છે. કેમ કે આખા 3 લાખ લોકો એક હંગાત એક જ વેબસાઇટ ઉપર જાય તો વેબસાઇટની હાલત શું થાય. તો હલકા મત જાતા હે દોસ્તો. હાલ અત્યારે તો આપણે વાંચવાનું છે તો ચાલો વાંચવા માંડીએ. અને મારો દિવસ વાંચવાનું મૂડ નહીં થતું, દિમાગનું દહીં થઈ જાય છે પણ શું કરીએ હવે. હાલો ગમે તેમ કરીને જખ મારીને આપણે વાંચવું પડશે. બી પોઝિટિવ મારા કલે જાઓ, નેગેટિવ વિચારો આવે છે પણ હવે જેમ તેમ કરીને હું બી પોઝિટિવ રહેવાનો ટ્રાય કરું છું. बी पॉजिटिव आसान है आसान है आसान है आसान है. તો ચલો વાંચવા માંડીએ. તો મિત્રો અત્યારે 4:15 થઈ ગયા છે અને અત્યારે મારે પાણી પીવું છે પણ પાણી જ પતી ગયું છે. બોલો મારા કલે જાઓ. તો હાલો અત્યારે હવે ઘરે જઈએ અને 2 ચેપ્ટર જેવું અત્યારે મેં વાંચ્યું છે 1/4 કલાકમાં. તો હાલો મારા કલે જાઓ, ઘરે જઈએ, થોડા ફ્રેશ થઈ જઈએ અને પછી પાછા વાંચવા બેસી જઈએ. આમ તો બહુ ચેપ્ટર નથી કરવાના કેમ કે મને જે લાગે છે કે આ ચેપ્ટરમાંથી પ્રશ્નો આવે એવા છે એ ચેપ્ટર જ કરવાનો છે. બાકી બીજા ચેપ્ટર છોડી દેવાના છે કેમ કે મારા કલે જે બધું કરવાના ચક્કરમાં પછી જે કરવાનું હોય એ અધૂરું રહી જાય. એટલા માટે પછી મેં અમુક ચેપ્ટર સિલેક્ટ કર્યા છે કેમ કે મને લાગે કે જે આઈએમપી ચેપ્ટર છે એ ચેપ્ટરનું જ કરવાનું છે. તો હાલો મારા કલે જાઓ, અત્યારે ઘરે જઈએ ફટાફટ. તો મિત્રો અત્યારે 6 વાગ્યા છે અને હું શું કરતો હતો ખબર મારા કલે મેં દૂધ અને નાસ્તો કર્યો ને મેં કીધું 5-10 મિનિટ આડો પડો અને હું જ કહું એકદમ. બોલો મારા કલે ખબર જ ના પડી અને ઊંઘ જ આવી ગઈ. બોલો એકદમ ઉઠો ને તમે કીધું 5:45 થઈ ગયા, લ્યો પછી મોડું ધોયું, એકદમ ફ્રેશ થઈ ગયો છું અને અત્યારે પાછું વાંચવા બેસી જવાનું છે. તો ચાલો મારા કલે જાવ વાંચવા બેસી જઈએ. અને પેલું કેવું કે કોલ લેટર આવી ગયો છે તો મારું અત્યારે સુરતમાં આવ્યું છે અને ઘણા લોકોને એવું થાય છે કે આ જગ્યા કઈ છે, આ છે તેમ છે, ઘણા બધા મેસેજ આવે છે. તો મારા કલે જાવ, કઈ ટેન્શન લેવાનું નહીં. આપણે આગલે દિવસ વહેલું જતું રહેવાનું અને સવારે વહેલું નીકળી જવાનું. અરે એટલે આપણે 9:30 વાગે એક્ઝામ ચાલુ થવાની છે અમે એટલે આપણે 6 વાગ્યાનું નીકળી જવાનું. એટલે 2 કલાક સુધીમાં તો ગમે તેમ કરીને આપણે આપણા સેન્ટર સુધી પહોંચી જ જવાય મારા ખાખીના યોદ્ધાઓ. એટલે ટેન્શન નહીં લેવાનું બાબો, એકદમ મોજમાં જવાનું, જલસાથી જવાનું, કશું ટેન્શન લીધા વગર જવાનું. અહીંથી નીકળો ને એટલે ટેન્શન બધું ઘરે જ મૂકીને જવાનું, ટેન્શન જોડે નહીં લઈ જવાનું, એકદમ બિંદાસ જવાનું. જો હોગા વો દેખા જાયગા, જેવું પર પેપર આવે જોઈ જશે. સાચી વાત મારા કલે જાવ, જેટલી થાય એટલી મહેનત આપણે કરી છે, બાકી ઉપરવાળા ઉપર છોડી દેવાનું. તો હાલો અત્યારે તો આપણે વાંચવાનું છે તો અત્યારે તો આપણે મહેનત કરવી પડશે, અત્યારે ઘરે છીએ એટલે. તો હાલો. તો મિત્રો અત્યારે 7 વાગી ગયા છે અને અત્યારે મસ્ત રિવિઝન થઈ ગયું છે અને અત્યારે હજુ બી 4 થી 5 ચેપ્ટર આપણે રિવિઝન કરવાના બાકી છે. તો મારા કલે જાઓ, લાઈટો ગતી રહી છે આગળ જો
તો હવે લાઇટો શું કરીશું, લાઇટો ગતી રહી છે તો ધાબા ઉપર જતા રહીએ. ધાબા ઉપર મસ્ત પવન આવી રહ્યો છે, તો હાલો મારા કાલે જાઓ ધાબા ઉપર જતા રહીએ અને મસ્ત રિવિઝન કરી નાખીએ. અને આજે આ પૂરું જ કરી દેવાનું, કેમ કે હવે આપણી જો ટાઈમ છે નહીં, આ લાસ્ટ ટાઈમ વાંચવાનું છે એટલે હાલો. તો મિત્રો અત્યારે 7:45 થઈ ગયા છે, તો હાલો મારા કાલે જાઓ હવે નહીં ધોઈ નાખીએ અને જમી લઈએ, પછી સીધા 9 વાગે આપણે વાંચવા બેસી જઈશું. અને મારા કાલે જાઓ લાઇટો ગતી રહી છે તો શું કરવાનું, હવે કઈ વાંધો નહીં. અત્યારે તો હું ધાબા ઉપર આવ્યો હતો, પણ હવે 9 વાગ્યા સુધી લાઇટો આવી જાય તો સારું છે મારા કાલે જાઓ, કેમ કે અત્યારે આપણે રિવિઝન કરવાનું છે પછી 9 વાગે. હાલો તો મિત્રો અત્યારે 9 વાગી ગયા છે અને અત્યારે હું વાંચવા બેસી ગયો છું. તો હાલો મારા કાલે જાઓ, અત્યારે આપણે કરવાનું છે વિજ્ઞાનનું કયું ચેપ્ટર છે આવી કાર્બનિક સંયોજન. તો હાલો રિવિઝન કરી નાખ્યો ફટાફટ. તો હાલો તો મિત્રો અત્યારે 10 વાગી ગયા છે, તો ચાલો હવે સુઈ જઈએ. અને હજુ બી 1-2 ચેપ્ટર બાકી છે, પણ કાલે રવિવાર છે તો કાલે અમે ગણિતનું કરવાનું છે, તો ટાઈમ મળશે તો કાલે આપણે રિવિઝન કરી નાખીશું. તો હાલો મારા કાલે જાઓ, મળીએ. જય માતાજી. Big thank you for being here. बहुत बहुत धन्यवाद.